બાળકનો જન્મ થાય ત્યારે જાત કર્મ સંસ્કાર કરવામાં આવે. એમાં પણ અગ્નિ અને બ્રાહ્મણ બંનેની જરૂર પડે. અને જાત કર્મ પૂર્ણ કરો પછી નામકરણ સંસ્કાર કરવામાં આવે. એ નામકરણ સંસ્કાર 10મે દિવસે થાય. એમાં પણ બ્રાહ્મણને બોલાવવા પડે અને બ્રાહ્મણ બાળકનું નામ રાખે. નામ એવું રાખવું જોઈએ. આપણા શાસ્ત્રની અંદર વિષ્ણુ ભગવાનના 1008 નામ છે, ભગવાન શિવના 1008 નામ છે, દેવીના 1008 નામ છે, ગણેશના 1008 નામ છે. આમાંથી કોઈ નામ લઈ અને ભગવાનના નામથી નામ રાખવું જોઈએ. અત્યારે આપણે નામ રાખીએ ચિંકુન પિંકુન આવા નામ પાડી દઈએ. અત્યારે સારું લાગે, બાળક નાનું હોય ચિંકુન પિંકુન નામ સારું લાગે, પણ એ ચિંકુ 70 વર્ષનો થાય ત્યારે એને શું કહેવાનું? ચિંકુ દાદા, પિંકુ દાદા ને ચિંકુ દાદા ને આવું કેશો? કેટલા ટૂંકા નામ કરી દીધા, કેટલા નાના. પેલાના નામ તમે જુઓ, શિવશંકર, ઉમિયાશંકર, 6 અક્ષરના નામ પાડતા, મોટા મોટા નામ પાડતા. અત્યારે આવી ગયું ચિંકુન પિંકુન આવા નામ પડી ગયા. નામ હંમેશા સારું, જેનો અર્થ કંઈક ભગવાનનો અર્થ થવો જોઈએ. ભગવાનના નામમાંથી એક નામ હોવું જોઈએ. આપણી પાસે ગ્રંથો છે, ગ્રંથમાં ભગવાનના 1008 નામ છે, એમાંથી કોઈ એક નામ પાડવું જોઈએ. એ શબ્દનો કંઈક અર્થ થવો જોઈએ. હવે અત્યારના નામના કંઈ અર્થ નથી થતા, એવા નામ પાડી દઈએ છીએ. એટલે નામકરણ સંસ્કાર જો શક્ય હોય, ભગવાને તમને શક્તિ આપી હોય તો તમે તમારા બાળકના 16 સંસ્કાર કરજો. જન્મ થાય તો નામકરણ સંસ્કાર કરાવવા બ્રાહ્મણને બોલાવજો. નામકરણ સંસ્કાર કર્યા પછી નિષ્ક્રમણ સંસ્કાર કરવા પડે. એ નિષ્ક્રમણ સંસ્કાર એટલે 3 મહિના પછી એ બાળકને ઘરની બહાર લઈ જવાનું મુહૂર્ત, એમાં સંસ્કાર કરવો પડે. નિષ્ક્રમણ સંસ્કાર પછી અન્નપ્રાશન સંસ્કાર, પછી ચૌલ સંસ્કાર. ચૌલ સંસ્કાર થાય પછી ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર, વિદ્યા સંસ્કાર. આ બધા એક એક સંસ્કાર એની અંદર એ બાળકની અંદર જ્યારે કરો ત્યારે એ બાળક તેજસ્વી બને છે. જો આ બધા સંસ્કાર એની પાછળ કરેલા હશે તો એ બાળક તેજસ્વી બને. એટલા માટે હું દરેક કથામાં કહું કે જો ભગવાને તમારી ઉપર કૃપા કરી હોય તો તમારા દીકરાને ત્યાં દીકરાનો કે દીકરીનો જન્મ થાય તો એની પાછળ આપણા શાસ્ત્રમાં બતાવેલા સંસ્કાર છે એ કરજો. કેમ કે આપણી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ છે. એ સંસ્કૃતિ લુપ્ત ન થાય, એ સંસ્કાર કરવાથી બાળકમાં તેજ વધે, બાળકની શક્તિ વધે. એટલા માટે એની પાછળ સંસ્કાર કરવા. એના મોટો થાય એટલે વિવાહ કરવામાં આવે તો એમાં પણ અગ્નિ અને બ્રાહ્મણ બંનેની જરૂર પડે. અગ્નિની સાક્ષીએ ફેરા ફરે એ વિવાહ સંસ્કાર કહેવામાં આવે. એટલે આ 16 પ્રકારના સંસ્કાર આપણે કરવા જોઈએ. ધુંધુલીને ત્યાં બાળકનો જન્મ થયો અને ધુંધુલીએ નામ રાખી દીધું ધુંધુકારી. ગાયને જે બાળકનો જન્મ થયો એનું નામ આત્મદેવે ગોકર્ણ રાખ્યું. બંને બાળકો મોટા થવા લાગ્યા, પણ મોટા થઈ અને બંનેના કર્મ અલગ થયા. ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. મોટા થઈ અને ગોકર્ણ મહારાજ પંડિત બન્યા, મોટા વિદ્વાન પંડિત થયા. અને ધુંધુકારી ખલ થયો, દુષ્ટ બન્યો ધુંધુકારી. ગામની અંદર ચોરી કરવા લાગ્યો. એકવાર ઘરે આવી અને પોતાના પિતા આત્મદેવને આવીને કહે છે કે જ્યાં ધન છુપાયું હોય આપી દો, નહીતર હું તમને લાત મારીશ. જ્યારે સંતાન ન હતું ત્યારે આત્મદેવ રડતા હતા. આજે સંતાન છે તો આત્મદેવ રડે છે. સંતાન નતું ત્યારે પણ આત્મદેવ રડ્યા. આજે ભગવાનની કૃપાથી સંતાન છે તો પણ આત્મદેવ રડે છે. અને આત્મદેવ રડવા માંડ્યા ત્યારે ગોકર્ણ મહારાજે 2 શ્લોકની અંદર આત્મદેવને ઉપદેશ કર્યો. હે પિતાજી, હવે આ સંસારનો ત્યાગ કરી અને તમે વનની અંદર જાઓ.
બે શ્લોકની અંદર ગોકર્ણ ગીતા ભાગવતની અંદર એને ગોકર્ણ ગીતા કહેવામાં આવી. બે શ્લોકમાં ગોકર્ણ મહારાજ ઉપદેશ કરે છે. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા મન્યસ્ય દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરાં પિબત્વમ. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. પિતાજી, હવે તમે ધર્મને ભજી લ્યો. હવે વનની અંદર જાઓ, ભગવાનની ભક્તિ કરો. ત્યજ લોક ધર્માન, લોક ધર્મને છોડી દો. પત્નીને છોડો, પુત્રની અંદર આસક્તિ છે એને છોડો. ધર્મમ ભજસ્વ, હવે તમે ભગવાનને ભજો. અને આત્મદેવે એ સમયે ગોકર્ણ મહારાજે બે શ્લોકમાં ઉપદેશ કર્યો. એ સમયે આત્મદેવે ઘરનો ત્યાગ કર્યો, વનમાં ગયા અને ભાગવતજીના દસમ સ્કંદનો પાઠ કરે અને અંતે ભગવત ચરણની પ્રાપ્તિ કરે છે. એકવાર ધુંધુકારી પોતાના ઘરે આવી, પિતા છે નહીં અને માતાને મારવા લાગ્યો, ધુંધુલીને મારવા લાગ્યો. જે ધન છુપાવેલું હોય એ ધન મને આપી દે, નહીતર હજી મારીશ તને. ત્યારે ધુંધુલી રડવા માંડી. ધુંધુકારી ત્યાંથી ચાલ્યો ગયો અને એક રાત્રિના ધુંધુલીએ પોતે આત્મહત્યા કરી લીધી. ઘરની બહાર નીકળી, એક કૂવો હતો, એ કૂવાની અંદર ધુંધુલી પડી ગઈ, આત્મહત્યા કરી અને ધુંધુલીનું પણ મૃત્યુ થઈ ગયું. હવે ઘરમાં બે જ જણા છે, ધુંધુકારી અને ગોકર્ણ મહારાજ. ગોકર્ણ વિચાર કરે છે કે હવે મારે આ ઘરમાં રહેવું ઉત્તમ નથી, હવે મારે યાત્રા કરવા માટે નીકળી જવું જોઈએ. અને ગોકર્ણ મહારાજ યાત્રા કરવા માટે નીકળી ગયા. ધુંધુકારી એકલો થયો એટલે 5 કુલટા સ્ત્રીઓને, 5 વેશ્યાઓને લાવી અને પોતાના ઘરમાં રાખી દે છે. અને એકવાર ધુંધુકારી રાજાના મહેલની અંદર ચોરી કરવા જાય છે. ઘણું બધું દ્રવ્ય લૂંટી ચોરીને લઈ આવ્યો. એ સ્ત્રીઓએ પૂછ્યું કે આટલું બધું દ્રવ્ય, આટલું બધું ધન ક્યાંથી લઈ આવ્યો? ત્યારે ધુંધુકારીએ કીધું, રાજાના મહેલમાં આજે મેં ચોરી કરી છે. અને સ્ત્રીઓ મનમાં વિચાર કરે છે કે આ રાજાના મહેલમાં ચોરી કરી, જો એ પકડાશે તો સાથે સાથે આપણે પણ પકડાશું અને આપણે દંડ ભોગવવો પડશે, એટલે ધુંધુકારીને જ મારી નાખીએ. એક ખાટલા ઉપર બાંધી 5 સ્ત્રીઓએ ધુંધુકારીને બાંધી ગળું દબાવે છે, પણ ધુંધુકારી મરતો નથી. પાપી જીવાત્માનો જીવ જલ્દી જાય નહીં. ધુંધુકારી મરતો નથી. ગરમ અંગારા કોલસા લઈ ધુંધુકારીના મુખમાં પધરાવ્યા અને ધુંધુકારીનું મૃત્યુ થયું. એ 5 સ્ત્રીઓએ ત્યાં ઘરની અંદર એક ખાડો કરી અને ધુંધુકારીને ખાડાની અંદર દાટી અને જે દ્રવ્ય લૂંટીને આવ્યો તો એ દ્રવ્ય લઈ અને ત્યાંથી સ્ત્રીઓ પણ જતી રહી. આ બાજુ ખબર પડી ગોકર્ણ મહારાજને કે મારા ભાઈનું પણ મૃત્યુ થયું છે. એટલે ગોકર્ણ મહારાજે તીર્થમાં એમના નામના પિંડદાન કર્યા. ગયાની અંદર ગોકર્ણએ શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યું, યાત્રા કરી અને ગોકર્ણ મહારાજ પોતાના ગામની અંદર આવ્યા. પોતાના ઘરની અંદર આવી અને ગોકર્ણ મહારાજ રાત્રે સૂતા હતા. એ સમયે ગોકર્ણ મહારાજે અજીબ દ્રશ્યો ત્યાં જોયા. રડતો એક બાળકનો કોઈનો અવાજ આવતો હોય એવું દ્રશ્ય ગોકર્ણએ નિદ્રાની અંદર જોયું. થોડીક વાર થાય તો એક વરુનું સ્વરૂપ લઈને દેખાય, થોડીક વાર થાય તો એક ઘેટાનું સ્વરૂપ, થોડીક વાર થાય તો બકરાના સ્વરૂપમાં દેખાય, થોડીક વાર થાય તો અગ્નિના સ્વરૂપમાં દેખાય. ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે આ શું છે? ત્યારે ગોકર્ણ મહારાજે હાથની અંદર અંજલિ લીધી, મંત્રનો પાઠ કરી અને અંજલિનું માર્જન કર્યું. તો એ જે ભટકતું હતું એ આત્મા પ્રગટ થઈ અને આત્મા પ્રગટ થઈ ત્યારે ગોકર્ણ મહારાજે પૂછ્યું, તમે કોણ છો? ત્યારે પ્રેત સ્વરૂપમાં જે જીવ હતો એ જવાબ આપે છે, અહમ ભ્રાતત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામત
स्वकीयेनैव दोषेण બ્રહ્મત્વં નાશિતં મયા. એ અંજલિની અંદર કેટલી તાકાત હશે. ગોકર્ણ મહારાજે હાથમાં અંજલિ લીધી, માર્જન કર્યું તો એની અંદરથી એ પ્રેતાત્મા જાગૃત થઈ. એ પ્રેતાત્મા જાગૃત થઈને કહે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ. હે ગોકર્ણ, હું તારો ભાઈ છું. મારું નામ ધુંધુકારી અને મારા કર્મને લીધે હું પ્રેત યોનિની અંદર હું પ્રેત બન્યો છું. એક વાત મને યાદ આવે ઉજ્જૈનના રાજાની. ઉજ્જૈનની અંદર એક રાજા હતા. એ રાજાના મહેલની બહાર એક બગીચો હતો. એની અંદર ફળ આવતા, એ બાગની અંદર ફળ અને ફૂલ આવતા. પણ પ્રાતઃકાલ થાય એટલે કોઈ અદ્રશ્ય શક્તિ એ બાગની અંદર આવી અને ફળ ફૂલ ઉતારવા માંડે. સિપાહીઓ જોવે, પોતાની નજરે જોવે કે પ્રાતઃ સમય થાય, સવારનો સમય થાય તો એ ફળ અને ફૂલ ઉતરવા માંડે છે. કોઈ અદ્રશ્ય શક્તિ છે. કોણ આવીને લઈ જાય છે સિપાહીઓ જાણી નથી શકતા. રાજાને જઈને કીધું કે આપણા બગીચાની અંદર આવી રીતનું રોજ થાય છે. કોઈ અદ્રશ્ય શક્તિ આવી અને પાન અને ફળ ફૂલ એ તોડીને લઈ જાય છે. અમે અમારી નજરે જોઈએ છીએ એ તોડીને લઈ જાતું હોય, પણ એ દેખાતું નથી કોણ છે. રાજા વિચાર કરે છે કે આવી શક્તિ કોણ હશે. રાજાએ ઉજ્જૈનના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણો પાસે પરામર્શ લીધો. બ્રાહ્મણોને બોલાવીને કીધું રાજાએ કે મારા બાગની અંદર આવું બને છે. ત્યારે બ્રાહ્મણોએ કીધું કે કાલ સવારે જ્યારે એ સમય થાય ત્યારે તમારા સિપાહીઓને કહો, શિવજી ઉપર જે બિલીપત્ર, જે પુષ્પ અને જે જલ ચડાવેલું હોય એ જલ, પુષ્પ અને બિલીપત્ર લઈ જેવા ફળ ઉતરવા માંડે એવું નિર્માલ્ય જલ છે ત્યાં પ્રોક્ષણ કરવા માંડે. બીજા દિવસનો સમય થયો, પ્રાતઃકાલ થયો, ફળ અને પુષ્પ ઉતરવા માંડ્યા બાગની અંદરથી. અને શિવની ઉપર જલ, પુષ્પ અને બિલીપત્ર જે ચડાવેલું હતું એ બિલીપત્ર દ્વારા એ જલનું માર્જન સિપાહીઓ કરવા માંડ્યા. તો જે અદ્રશ્ય શક્તિ હતી એ ત્યાં પુરુષ સ્વરૂપે પ્રગટ થઈ ગઈ. એ શિવના નિર્માલ્યની અંદર કેટલી તાકાત હશે કે એક શિવની ઉપર જલ ચડેલું નિર્માલ્ય જલ એ બિલીપત્ર દ્વારા પ્રોક્ષણ કર્યું તો એ જે શક્તિ અદ્રશ્ય સ્વરૂપે જે શક્તિ હતી એ જાગૃત થઈ. એ બીજું કોઈ નહીં, એ પુષ્પદંત નામનો ગંધર્વ હતો. જેવી શક્તિ ત્યાં જાગૃત થઈ, પુરુષ સ્વરૂપે પ્રગટ થયો એટલે સિપાહીઓના હાથની અંદર તીર ને ભાલા હતા એને ઘેરી અને બધા ઊભા રહી ગયા. અને ત્યારે રડવા માંડ્યો અને રડતા રડતા જે સ્તુતિ કરી એ આપણે બધા એને મહિમના સ્તોત્ર કહીએ છીએ. પુષ્પદંતે રડતા રડતા ભગવાનની સ્તુતિ કરી, રડતા રડતા ભગવાનને કહે છે, મહિમ્ના પરમ તે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સ્તુતિર બ્રહ્માદીના મપિ તદગસન્નાસ્ત્વયિ ગિર અથવા ચ સર્વ સ્વમતિ પરિણામાધિગૃણન મમાપ્યેષા સ્તોત્રે હરનિરભવાદ પરિગ્રહ અતીત પંથાનાં ભવત મહિમાવાન મનસયો વ્યાવૃત્યાયં ચકિતમપિ દત્તે શ્રુતિરપી તપસ્ય સ્તોતવ્ય અતિવિધ ગુણા કશ્ય વિષય સહે સ્વર્ગાચીને પતતિ નમન કશ્ય રડતા રડતા એ પુષ્પદંત નામનો જે ગંધર્વ હતો એ ગંધર્વ ઉપર નિર્માલ્ય જલ થયું પ્રગટ થયો અને રડતા રડતા મહિમના સ્તોત્રનો પાઠ કર્યો. ભગવાન શિવને યાદ કર્યા. રડતા રડતા આર્દ્ર ભાવ અંદર જાગૃત થયો અને આર્દ્ર ભાવમાં ભગવાન ભોલેનાથની સ્તુતિ કરી અને પુષ્પદંત કહે છે, અસિત ગિરિ સમમ સ્યાત તજ્જલમ સિંધુ પાત્રે.
હે ભગવાન ભોલેનાથ, કદાચ સાક્ષાત શારદા સરસ્વતી આવી અને તમારા ગુણ લખે તો પણ તમારા ગુણ પૂર્ણ ન થાય. એટલા બધા તમારા ગુણ છે, કોઈ ગાઈ ન શકે, કોઈ લખી ન શકે. હે ભગવાન ભોલેનાથ, મને ક્ષમા કરો. હવે હું આ ક્ષેત્રની અંદર ક્યારેય નહીં આવું. આજે પણ એ પુષ્પદંત, એ મહિમના સ્તોત્રનો બધા પાઠ કરતા હોય છે. કદાચ તમારાથી કોઈ વસ્તુ આડાવડી મુકાઈ જાય, તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય, ક્યારેક કોઈ વસ્તુ ખોવાઈ જાય કે મુકાઈ જાય, શ્રદ્ધાપૂર્વક એક આસન ઉપર બેસી અને આ મહિમના સ્તોત્રનો જો પાઠ કરો તો ખોવાઈ ગયેલી વસ્તુ તમને પાછી પ્રાપ્ત થઈ જાય છે. એટલો આ સ્તોત્રનો મહિમા બતાવ્યો. ખોવાઈ ગયેલી વસ્તુ ક્યાંય મુકાણી હોય અને ભૂલાઈ ગયું હોય તો આ સ્તોત્રનો પાઠ કરવાથી એ તમને યાદ આવી જાય, એ વસ્તુ તમને મળી જાય છે. આટલી શિવ નિર્માલ્યની અંદર તાકાત છે કે અશુભ વસ્તુ કોઈ હોય તો એ ત્યાં પ્રગટ થઈ જાય છે. ગોકર્ણ મહારાજે હાથમાં અંજલિ લીધી, મંત્રનો પાઠ કરી અંજલિ છાટી તો એ ધુંધુકારી નામનો પ્રેત પ્રગટ થયો. ત્યાં ધુંધુકારી કહે છે કે મારા કર્મને લીધે હું પ્રેત બન્યો છું, હું અહીંયા પીડાઉં છું, ભાઈ મને મુક્તિ અપાવો. ત્યારે ગોકર્ણ કહે છે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ ઉપાયમ પરમ કંચે ત્વમ વિચારય સામ્રદા. હે ભાઈ, મેં તારા માટે ગયાની અંદર જઈ અને શ્રાદ્ધ કર્યા, અને ગયામાં શ્રાદ્ધ કર્યું હોય તો મુક્તિ થઈ જવી જોઈએ, તારી મુક્તિ કેમ નથી થઈ? ત્યારે ધુંધુકારી પ્રેત સ્વરૂપમાં કહે છે કે આવું એક નહીં, આવા શ્રોત શ્રાદ્ધ કરશો તો પણ મારી મુક્તિ નહીં થાય. કેમ કે મેં પાપ એવા કર્યા છે, મેં પાપ કર્મ એવા કર્યા છે, એટલે મારી મુક્તિ શ્રાદ્ધથી નહીં થાય. કોઈ બીજો ઉપાય કરો જેનાથી હું મુક્ત થાઉં. ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે, પ્રાતઃકાલની અંદર જ્યારે હું મારું બ્રહ્મ કર્મ કરીશ ત્યારે હું મારા ગુરુદેવને પૂછીશ અને જે કર્મ કહેશે એ કર્મ દ્વારા તારી હું મુક્તિ કરાવીશ. પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તનો સમય થયો, સવારના 4 વાગ્યાનો સમય થયો. સ્નાન કર્યું, નદીની અંદર ગોકર્ણ મહારાજ સ્નાન કરી અને ત્યાં જ કેળ સમા પાણીની અંદર ઉભા રહી, હાથની અંદર અંજલિ લઈ અને સૂર્યનારાયણ ભગવાનને અંજલિ અર્પણ કરે છે. સૂર્યનારાયણનું ઉદય થાય ત્યારે ગોકર્ણ મહારાજ સૂર્યનારાયણને કહે છે, તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહિ મે મુક્તિ હેતુકમ. તચ્ચુત્વા દૂરતઃ સૂર્ય સ્ફુટમિત્યભ્યભાષત. હે સૂર્યનારાયણ, એક ક્ષણ માટે ઉભા રહી જાઓ. એ ગોકર્ણ મહારાજ કેટલા વિદ્વાન હશે, સૂર્યનારાયણને ઉભા રાખી દીધા. જેવો સૂર્યોદય થયો ગોકર્ણ મહારાજે કીધું ઉભા રહી જાઓ. તુભ્યમ નમો જગત સાક્ષી. જેનું પિંડદાનથી મુક્તિ ન થાય, હે સૂર્યનારાયણ ભગવાન, એની મુક્તિ કેવી રીતના થાય? ત્યારે સૂર્યનારાયણ કહે છે, પિંડથી જેની મુક્તિ ન થઈ હોય, તમે પિંડ અર્પણ કરો એટલે જીવાત્માની મુક્તિ થઈ જ જાય. પણ પાપી જીવાત્મા હોય અને જેની પિંડથી મુક્તિ ન થાય એની માટે શું કરવું? ત્યારે સૂર્યનારાયણ ગોકર્ણને કહે છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. ઇતિ સૂર્યવચ સર્વે ધર્મર્વરૂપં વિશ્રુતમ. જેની પિંડથી મુક્તિ ન થાય એની પાછળ ભાગવતની કથા કરો. ભાગવત કથા કરવાથી એની મુક્તિ થશે. ગોકર્ણ મહારાજ વિચાર કરે છે કે મારે ભાગવતજીની કથા ક્યાં બેસાડવી, વક્તા તરીકે કોને બિરાજમાન કરવા? અને ગોકર્ણ મહારાજે પોતાના ગામની અંદર પોતે વક્તા બન્યા, ગ્રામજનો બધા શ્રોતા બન્યા અને ગોકર્ણ મહારાજે ભાગવતની કથા કરી.
ત્યારે પ્રેત સ્વરૂપે ધુંધુકારી પણ ત્યાં આવીને બિરાજમાન થયો. પણ પ્રેત સ્વરૂપમાં હતો. એક બાજુ બેસે તો ત્યાંથી વાયુ સ્વરૂપે હવા લાગે તો ઉડીને આ બાજુ જતો રહે. ક્યાંય સ્થાન એને સ્થિર ન મળ્યું. ત્યારે ગોકર્ણ મહારાજે કીધું કે અહીંયા વાંસની એક લાકડી છે, એમાં જઈને બેસી જાઓ. ત્યાં ગોકર્ણ મહારાજ લેવા નહોતા ગયા, પણ એ વાંસની અંદર ધુંધુકારીને સ્થાન આપ્યું. એ સ્થાનની અંદર ધુંધુકારી બિરાજમાન થયા અને 7 દિવસ સુધી એક ચિત્તે એક ધ્યાને ધુંધુકારીએ વાંસમાં બેસી અને ભાગવતની કથા સાંભળી. ગોકર્ણ મહારાજે જે કથા બેસાડી, અષાઢ મહિનાની નોમના દિવસે ગોકર્ણ મહારાજે કથાનો પ્રારંભ કર્યો. એક દિવસ પૂરો થયો, પેલી ગાંઠ છૂટી. બીજો દિવસ પૂરો થયો, બીજી ગાંઠ ફાટી. એક દિવસની અંદર આવી રીતના 7 દિવસ પૂર્ણ થયા, 7 ગાંઠ ફાટી. કઈ 7 ગાંઠ? તો ભાગવતકાર લખે છે, પેલી ગાંઠ પોતાની સ્ત્રીની અંદર આસક્તિ, પુત્રની અંદર આસક્તિ, ધંધાની અંદર આસક્તિ, પૈસાની આસક્તિ, કુટુંબની આસક્તિ, પોતાના ઘરની આસક્તિ અને પોતાના ગામની આસક્તિ. 7 પ્રકારની ગાંઠમાંથી ધુંધુકારી મુક્ત થયો. 7મા દિવસે કથા પૂર્ણ થઈ. 7 પ્રકારની જે ગાંઠ હતી, વાસના તૂટી અને એ વાસમાંથી ચતુર્ભુજ સ્વરૂપે ધુંધુકારી ત્યાં પ્રગટ થયો. આકાશની અંદરથી ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા, ધુંધુકારીને એમાં બિરાજમાન કર્યો. ભાગવતની કથા સાંભળવાથી પાપીમાં પાપી જીવાત્મા ધુંધુકારી પ્રેત બન્યો. એ ધુંધુકારીનો આજ ઉદ્ધાર થયો. સાક્ષાત ભગવાનના પાર્ષદો વિમાન લઈ ધુંધુકારીને એમાં બેસાડી અને ભગવાનના ધામમાં લઈ ગયા. એટલે ગ્રામના શ્રોતાઓનો પ્રશ્ન થયો કે કથા તો અમે પણ સાંભળી, પણ આ ભગવાનનું વિમાન એક ધુંધુકારી માટે શા માટે? કથા તો અમે પણ સાંભળી છે. એટલે વિચાર કરજો કે 7 દિવસ પૂરા થશે, કથા સાંભળશો અહીંયા, એટલે 7મા દિવસે ભગવાનનું વિમાન આવશે. બેસવા માટે કેટલા તૈયાર છે? ખાલી હાથ ઊંચા થાય, આવે ત્યારે ખબર પડે. આવે ત્યારે કહી દેશો, શાસ્ત્રીજી અમારે વાર છે, તમે પેલા બેસી જાઓ. પણ ચિંતા કરતા નહીં આવે વિમાન. કેમ કે ગોકર્ણએ જે કથા કરી અને ધુંધુકારીએ કથા સાંભળી, ગ્રામજનોના જે શ્રોતા હતા એમને પ્રશ્ન થયો કે મુક્તિ એક ધુંધુકારીની શા માટે? ત્યારે ગોકર્ણ મહારાજ કહે છે, કથા બધાએ સાંભળી પણ મનન એકલું ધુંધુકારીએ કર્યું. કથાનો સાયંકાલે વિરામ થાય, એ પછી એ કથાનું મનન, કથાનું ચિંતન, ભગવાનનું કીર્તન ધુંધુકારીએ કર્યું. એટલા માટે ધુંધુકારી માટે જ પાર્ષદો આવ્યા અને ધુંધુકારીને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. શ્રોતાઓએ કીધું ફરીથી કથા બેસાડો અને શ્રાવણ મહિનાની નોમથી ગોકર્ણ મહારાજે ફરીથી કથા બેસાડી. બધા જ ગ્રામના લોકોએ કથા સાંભળી, મનન કર્યું અને પૂર્ણ કથાને વિરામ આપ્યો. તો આકાશમાંથી ભગવાનના પાર્ષદો આવ્યા, બધા ગ્રામજનોને બેસાડી અને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ. પાપી જીવાત્માઓનો પણ ભાગવતની કથા સાંભળવાથી ઉદ્ધાર થાય. ગમે એવો પાપીમાં પાપી જીવાત્મા હોય પણ ભાગવતની કથા એ સાંભળે તો એનો પણ ઉદ્ધાર થાય છે. 5 અધ્યાયની અંદર મહાત્મ્ય બતાવ્યું. ભક્તિ નારદ અને એનો સંવાદ, ભક્તિ નારદ, જ્ઞાન અને વૈરાગ્ય, અને પછી 4થા અને 5મા અધ્યાયની અંદર ધુંધુકારી અને ગોકર્ણની કથા, અને 6થા અધ્યાયમાં ભાગવતજીનું શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા. ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? તો ભાગવતકાર લખે છે ભાગવતના શ્રોતા કેવા હોવા જોઈએ. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહં તથા દ્વેષમ દૂરયેત
च कथाव्रती। ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ, ભાગવત બેસાડનાર શ્રોતા યજમાન કેવા હોવા જોઈએ? તો સૌથી પહેલા કીધું કામમ ક્રોધમ મદમ માનમ, એની કોઈ પણ પ્રકારની તૃષ્ણા ન હોવી જોઈએ કે હું ભાગવતની કથા બેસાડી અને આ પ્રાપ્ત કરી લઉં, આવી કામના ન હોવી જોઈએ, તૃષ્ણા ન હોવી જોઈએ. જ્યાં સુધી ભાગવતની કથા ચાલે ત્યાં સુધી યજમાને ક્રોધ ન કરવો. ભાગવતની અંદર કીધું છે કે કદાચ કાંઈ પણ થાય, ઘીનો ડબ્બો ઊંધો વળી જાય તો વળી જવા દેવો, પણ ભાગવતના મુખ્ય જે યજમાન હોય, શ્રોતાઓ હોય, એને 7 દિવસ ક્રોધ ન કરવો. કામમ ક્રોધમ મદમ માનમ, અભિમાન ન કરવું. અને 7 દિવસની અંદર સન્માર્ગ, અહીંયા સત્કર્મ થઈ રહ્યું છે, બને એટલું વિનિયોગ કરવું, આપણી લક્ષ્મીનો સદુપયોગ કરવો. એટલું યાદ રાખજો કે ભાગવતની કથા ચાલુ હોય ત્યારે બ્રાહ્મણ અને વડીલોનું અપમાન ન થાય. ઘણા બધા ભાગવતની અંદર શ્રોતાઓ માટે નિયમ બતાવ્યા છે. એ નિયમોનું પાલન કરવું અને એક આસને બેસી અને કથા સાંભળવી. અને મારે પણ આ નથવાણી પરિવારની અંદર એકાદ વ્યક્તિ એવો જોઈએ છે કે જે એક આસને બેસી અને કથા સાંભળે. જેમ સુખદેવજીએ પરીક્ષિતને ઉદ્દેશીને કથા કરી, સૂત પુરાણીએ સોનકને ઉદ્દેશીને કથા કરી, સનત કુમારોએ નારદજીને ઉદ્દેશીને કથા કરી, એમ આ કથાની અંદર પણ નથવાણી પરિવારમાં એક વ્યક્તિ એવો જોઈએ કે જે એક આસને બેસી અને કથા સાંભળે. હું એને ઉદ્દેશીને કથા કરી શકું. એક આસને બેસવું એટલે એવું નહીં કે અહીંયા આગળ આવીને બેઠા ને કાલ કોક બેસી ગયો તેને ઊભા કરવા, એમ નહીં. તમે આવો, તમારું પોતાનું આસન લેતા આવો, જે જગ્યામાં સ્થાન મળે એ સ્થાનની અંદર તમારું આસન પાથરી ત્યાં બિરાજમાન થઈ અને 7 દિવસ સુધી કથા સાંભળવી. એક આસને બેસી પોતાનું આસન લઈને આવવું અને ભાગવતની કથા 7 દિવસ સુધી સાંભળવી. આવો એક શ્રોતા મને નથવાણી પરિવારમાંથી જોઈએ છે કે એક શ્રોતાને ઉદ્દેશી અને ભાગવતની કથા થઈ શકે. ઘણા બધા નિયમ બતાવ્યા છે. ભાગવતજીની પરિક્રમા કરવી. ભાગવતની એક પરિક્રમા કરો તો એક પૃથ્વીની પરિક્રમા કર્યા જેટલું પુણ્ય મળે. શાસ્ત્ર એવું કહે છે કે રોજની 108 પરિક્રમા કરવી. ભાગવતજીની 108 પરિક્રમા કરવી. 108 પરિક્રમા ન થાય તો કાંઈ નહીં, તમારી ઉંમર થઈ હોય એટલી પરિક્રમા કરવી. 40 વર્ષની ઉંમર થઈ હોય તો 40 પરિક્રમા રોજ ભાગવતજીની કરવી. કે આ 40 વર્ષ સુધી હું ભગવાન કાંઈ નથી કરી શક્યો, આ 40 વર્ષની એક પરિક્રમા કરી અને હે ઠાકોરજી તમને અર્પણ કરું છું, મારું જીવન સાર્થક કરજો. જેટલી ઉંમર હોય એટલી પરિક્રમા કરી લેવી. 40 વર્ષ થયા પછી ચાલશો નહીં તો ક્યાંય નહીં ચાલો. સીમમાં જવાનું બંધ કર્યું, સીમાડામાં ને સીમમાં જવાનું બંધ કર્યું એટલે જીમ જોઈન્ટ કરવી પડી. સીમમાં જતા ત્યાં સુધી જીમ નહોતી. આજે સિટીમાં બધાને જીમમાં જવું પડે છે. એટલે ભાગવતની તમારી ઉંમર હોય એટલી પરિક્રમા કરી લેવી. કદાચ એટલી પરિક્રમા ન થાય તો ભાગવતજીની એક પરિક્રમા કરવી. કથા પ્રારંભ થાય એની પહેલા પરિક્રમા પૂર્ણ કરી લેવી, અથવા તો સાયંકાલે કથાને વિરામ આપી દઈએ પછી પરિક્રમા કરવી. તો આવા ઘણા બધા વક્તા અને શ્રોતાના નિયમ બતાવ્યા છે. ઉપવાસ કરવો. જે શ્રોતા છે, જે યજમાન છે, અનુકૂળતા હોય તો ઉપવાસ કરવો, ફલાહાર કરવો. બંને ટાઈમ ફલાહાર કરવો. બંને ટાઈમ ફલાહાર ન થાય તો ફૂલાહાર કરવો, પણ ભાગવતની કથા સાંભળવી. જેવી અનુકૂળતા હોય, એક સમય ભોજન લેવું, એક સમય ફલાહાર કરવો. એ પણ અનુકૂળતા ન હોય તો સવાર બપોર સાંજ 3 ટાઈમ ખાઈ પીને પણ ભાગવતની કથા સાંભળવી. તો આવા શ્રોતા અને વક્તાના લક્ષણ બતાવ્યા છે. શ્રોતાના ઘણા બધા પ્રકારના લક્ષણ છે, વક્તાના પણ લક્ષણ છે. વક્તા, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, પણ એ કથા આપણે આવતીકાલના પ્રાતઃ સત્રની અંદર
9 વાગે સમય અનુસાર આપણી કથાનો સમય છે સવારે 9 થી 12 એ જ છે ને સમય. અને બપોરે કેટલા વાગ્યે છે? 3 થી 6. તમે કેટલા વાગે આવ્યા?